ગણી દો રોઈ 3 એકાલી હોય 1 નો ખિયાલી હોય બે દેખ એટલે આ સાચું કહેવાય, આ કલમ કહેવાય ભાઈ. અને આ 12 માતા પોચ એટલે પોચોની સ ભાઈ આવું મારો ભગવાન કે હ પોચોની ભાઈ પોચ ડોહા હોય કે 100 હોય પણ પોચોની સ એવું મારો ભગવાન કે હું માતા કહું છું ભાઈ. બરોબર. એટલે આ 12 તમારો હું માતા કહું પાટલી ઉપર પૂજવાની. અને જંદાળો તંદાળો તમે કેવું ટોપું કરે ને હારી વેળા લાવી દે અને તમે અવળું નાખો ને હમું કરો તો આના પછી બહાર કાઢવાની, તાંજોરી બહાર કાઢવાની નહીં. તાંજોરી પાટલી ઉપર પૂજે રહેવાની. પણ કાલ જે કોમ ના અટકાઈ ગયેલું હોય એ મને માતાને કહેજો એટલે 12 ટોપું કરીને આવશે એવું મારો ભગવાન કે હું માતા કહું છું ભાઈ. બરોબર. એમાં 12 માં આઘું પાછું રહેશે નહીં. અન હવના અંગાત ભાઈ એને લીધેલી છે એટલે દીવો આલવો પડે. ના લે તો 12 ખમા નાખીએ ભાઈ. એટલે પાટલી ઉપર પૂજો આન કરી તમારે તૈણોનું ટોપું કરશે ભાઈ. આવું મારો ભગવાન કહે. પણ હગાની વાતમાં મેળ આવી જશે આવું મારો ભગવાન કહે. કાલ દેવ દીવો લે અને હું માતા પરમણ હાલ દીયો ભાઈ. એમાં આઘું પાછું નહીં. હાલ હાલવાનું નહીં ના કાલ દે ભાઈ. બરાબર. દીવો લે પછી પરમણ હાલું તો મેળ આવી જાય.